આ એક કુદરતી બક્ષિસ એમને ઈશ્વરની એમના પર ખૂબ કૃપા. હું ભગવાનને પ્રાર્થના કરું છું એમનો આત્મા ઈશ્વરના ચરણોમાં શાશ્વત શાંતિ મેળવે અને આપને સૌને, પરિવારજનોને, આ વિસ્તારના લોકોને, ગુજરાતના લોકોને, એમના પરિચયવાળા લોકોને ખૂબ ખૂબ શક્તિ આપે એમને આ દુઃખ સહન કરવાની, એમનામાંથી કંઈક મેળવીને આજે જઈએ એવી પ્રાર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વ્યક્તિત્વ 50-100 વર્ષમાં એકવાર 10 વાર ચૂંટાઈને ધારાસભ્ય તરીકે આવવું એ એમના પરિચયની પરાકાષ્ઠા છે. કેટલો પ્રેમ કેળવ્યો છે લોકો સાથેનો. ભાઈ ઇનામદારભાઈ આપણી સાથે છે ધારાસભ્ય તરીકે, અને એમણે પણ આ જોયું છે. જે લોકો આ રીતે સંપર્કમાં છે, સંસર્ગમાં છે, તમે તો મારા કરતા વધારે જાણો, પણ આ દુઃખની ઘડી છે. પણ આજે સંસ્મરણ એટલે કરવા પડે કે વ્યક્તિત્વના વખાણ ન થાય ને તો આપણને કઠે દુઃખ લાગે. આજે આ વિસ્તાર ન ધણિયાતો થઈ ગયેલો છે, અને હું યુવા વર્ગને કહું છું કે યુવા વર્ગમાં બધા આગળ આવો, લડો ઇલેક્શન, જીતો અને એક સારા ધારાસભ્યની પ્રેરણા એમનામાંથી લો.